રાજપીપળાના શ્રી કમલમ નર્મદા ખાતે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં વિસ્તારના વેપારીઓ, ઉદ્યોગકારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ જીએસટી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું। અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વદેશી અપનાવો, દેશને મજબૂત બનાવવાનો સંદેશ આપતા કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી। જી આજે નર્મદા જિલ્લાના નાદોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિચારણા એમાં ઉપસ્થિત નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અને મારા મોટાબેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને સાથે પ્રબુદ્ધ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। જીએસટીના જે સ્લેબોના ફોર્મ એ બાબતે આખી ચર્ચા કરી। ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી અને આજે દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમણે જે લોકો માટે નિર્ણય કર્યો છે એ અદ્ભુત નિર્ણય છે। અને જે જીએસટીના જે સ્લેબો નક્કી કરવામાં આવ્યા, સામાન્યથી સામાન્ય વ્યક્તિ અને ખેડૂત અને મધ્યમ વર્ગ એમને ફાયદો થાય એના માટેનો જે નિર્ણય કર્યો છે એ ખૂબ જ આવકારદાયક રહ્યો છે।